જય શ્રી કૃષ્ણ, જય હાટકેશ, જય પુરુષોત્તમ ભગવાન. આજે વલોણાનું નવું ગીત લઈએ. ઘમર ઘમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. હે વાલો ઘમર ઘમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. મથુરાની જેલમાં કાન જનમ્યા, મથુરાની જેલમાં કાન જનમ્યા. વસુદેવ ટોપલીમાં લઈને ચાલ્યા, વસુદેવ ટોપલીમાં લઈને ચાલ્યા. જેલના તાળા તોડે મારો શ્યામ, શ્યામ આવીને મારી મટુકી ફોડે. હે વાલો ઘમર ઘમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. જમુનાના પાણી કાંઠા ભરપૂર છે, જમુનાના પાણી કાંઠા ભરપૂર છે. વસુદેવ એના મનમાં મૂંઝાય છે, વસુદેવ એના મનમાં મૂંઝાય છે. જમુનાજીમાં જમુનાજીમાં કેડીઓ પાડે મારો શ્યામ, શ્યામ આવીને મારી મટુકી ફોડે. હે વાલો ઘમર ઘમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. હે નંદ બાવાને ઘેર નવલખ દૂજે, નંદ બાવાને ઘેર નવલખ દૂજે. માતા જશોદાજી મહિડા વલોવે, માતા જશોદાજી મહિડા વલોવે. ગોપીઓના ઘરમાં કાનો માખણ ચોરી ખાય, શ્યામ આવીને મારી મટુકી ફોડે. હે વાલો ગોપીઓના ઘરમાં કાનો માખણ ચોરી ખાય, શ્યામ આવીને મારી મટુકી ફોડે. હે વાલો ઘમર ઘમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, રાધે પુરુષોત્તમ ભગવાન કી જય. હવે થાળ લઈએ. તમે જમવા વહેલા આવો ને કાઠા કોર માવડી, તમે જમવા વહેલા આવો ને કાઠા કોર માવડી. તમે આવો મારા હરિજનોને ઘેર રે, તમે જમવા વહેલા આવો ને કાઠા કોર માવડી. મારી ગામની વચમાં છે મારી ઝૂંપડી રે લોલ, મારી ગામની વચમાં છે મારી ઝૂંપડી રે લોલ. હે મારી ઝાઝા વાવ્યા તુલસી કેરા છોડ રે, મારી ઝાઝા વાવ્યા તુલસી કેરા છોડ રે. તમે જમવા વહેલા આવો ને કાઠા કોર માવડી. મારી ભરડીને બનાવી મેં તો લાપસી રે લોલ, હે મારી ભરડીને બનાવી મેં તો લાપસી રે લોલ. મારી ઉપર આપું ગૌરી ગાયના ઘી રે, મારી ઉપર આપું ગૌરી ગાયના ઘી. તમે જમવા વહેલા આવો ને કાઠા કોર માવડી.
માડી દૂધ રે મંગાવું ગૌરી ગાયના રે લોલ. માડી દૂધ રે મંગાવું ગૌરી ગાયના રે લોલ. માડી પ્રેમથી પીવડાવું કાઠા ઘોર રે. માડી પ્રેમથી પીવડાવું કાઠા ઘોર રે. તમે જમવા વહેલા આવો ને કાઠા ઘોર માવડી. તમે આવો મારા હરિજનોને ઘેર રે. તમે જમવા વહેલા આવો ને કાઠા ઘોર માવડી. માડી જળ રે જમુનાની હું તો ઝારી ભરાવું. માડી જળ રે જમુનાની ઝારી ભરાવું રે લોલ. માડી આચમન કરો ને કાઠા ઘોર રે. માડી આચમન કરો ને કાઠા ઘોર રે. તમે જમવા વહેલા આવો ને કાઠા ઘોર માવડી. માડી પાને મંગાવું નાગરવેલ ના રે લોલ. હે માડી પાને મંગાવું નાગરવેલ ના રે લોલ. માડી મુખવાસ કરો તમે કાઠા ઘોર. માડી મુખવાસ કરો તમે કાઠા ઘોર રે. તમે જમવા વહેલા આવો ને કાઠા ઘોર માવડી. માડી દાસ રે લક્ષ્મી દાસની વિનતી રે લોલ. માડી દાસ રે તારા ભક્તોની વિનતી રે લોલ. માડી પૂરજો તમે ભક્તો કેરા કોડ રે. માડી પૂરજો તમે ભક્તો કેરા કોડ રે. તમે જમવા વહેલા આવો ને કાઠા ઘોર માવડી. તમે આવો મારા હરિજનોને ઘેર રે. તમે જમવા વહેલા આવો ને કાઠા ઘોર માવડી. હે વાલા વની માળી મિત્ર મોરારી. નાથ તમે છો નટી ખાટી ધારી. નાથ તમે છો નટી ખાટી ધારી. હે વાહવા તમારી પ્રીત રૂપાળી. વિસરી ગયા છો વનમાળી. આ દુનિયાદારી થાય અકારી. વંદન કરું હું વારંવારી. માડી વંદન કરું હું વારંવારી. કહે રાધે પ્યારી મેં બલિહારી. જમવા પધારો ગિરિધારી રે વાલા. જમવા પધારો ગિરિધારી રે વાલા. જમવા પધારો ગિરિધારી. મેં તો ધરી સામગ્રીની થાળી. આરોગી રહ્યા છે વનમાળી. પ્રભુ નૈવેદ્ય લીધો છે પ્રીતે. આરોગી ઉઠ્યા છે રોજની રીતે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. કાઠા ઘોર માત કી જય. પુરાણની કથા અધ્યાય 8 મેધાવી ઋષિનું મૃત્યુ. સુખદેવજી બોલ્યા, હે તપસ્વી મુનિઓ, શ્રી વિષ્ણુ તથા શ્રી કૃષ્ણ પરમાત્માનો સંવાદ સાંભળી નારદ મુનિ અત્યંત ખુશ થયા અને નારાયણને ફરીથી પૂછવા લાગ્યા, હે નારાયણ, ભગવાન વિષ્ણુ ગોલોકમાં વૈકુંઠ પધાર્યા પછી શું થયું? નારાયણે કહ્યું, હે નારદ, અધિક માસને લઈને વિષ્ણુ પાછા વૈકુંઠ ધામમાં આવ્યા. 12 માસનો તેને અધિપતિ બનાવ્યાથી તેઓ મનમાં બહુ જ ખુશ થયા. અહીં સુધીની આ કથા કામ્યક વનમાં રહેલા પાંડવોને કહી સંભળાવી. શ્રી કૃષ્ણ ભગવાને દ્રૌપદી સહિત યુધિષ્ઠિર તરફ કૃપા દ્રષ્ટિથી જોઈને કહ્યું કે હે ધર્મરાજા, તમે 5 ભાઈઓ રાજપાટ છોડી વનમાં આવીને બહુ જ દુઃખી થયા. તેનું કારણ છે કે તમે પણ આ પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે.
શ્રી કૃષ્ણના પ્રિય એવા એ અધિક માસનું વ્રત તમે ભૂલથી ગુમાવી દીધું છે. જો કે તેમાં તમારો પણ વાંક નથી. સંતાપ, વિયોગ અને દુઃખથી તમારા મન સ્વસ્થ નથી. તેથી પુરુષોત્તમ માસનો ખ્યાલ તમને નહીં રહ્યો હોય. જેવું તમારું ભાગ્ય, સુખ દુઃખ એ બધું પ્રત્યેક મનુષ્ય પોતાના ભાગ્ય અનુસાર ભોગવે છે. તેમાં વળી તમારા આ દુઃખ માટે બીજું પણ કારણ છે. આ પાંચાલી પૂર્વજન્મમાં મેધાવી નામના ઋષિની કન્યા હતી. 10 વર્ષની ઉંમરે જ તે અપ્સરાઓ કરતાં પણ અધિક સુંદર અને સર્વગુણ સંપન્ન થઈ ચૂકી હતી. એકની એક હોવાથી ઋષિએ તેને પુત્રની માફક પાળી તેના તમામ લાડ પૂરા કર્યા હતા. સાહિત્ય, સંગીત, ધર્મ, નીતિ અને શાસ્ત્ર વગેરે સર્વ કળા અને વિદ્યામાં તે પારંગત હતી. એક દિવસ પોતાની પડોશમાં રહેતી બહેનપણીને પોતાના પુત્રને લાડ લડાવતી જોઈ તેને પણ સંતાન સુખની ઈચ્છા થઈ. જો કે તેની ઉંમર તે વખતે વિવાહ યોગ્ય હતી, છતાં પોતાની બહેનપણી જેવું સુખ ક્યારે મળે? કયું વ્રત કરવાથી પોતાને સદ્ગુણ સંપન્ન સ્વામી મળે? કયા દેવની ઉપાસના કરવાથી પોતાને પણ તેના જેવું સુખ મળે? તેવા વિચાર કરવા લાગી. ઉંમરલાયક થયેલી પુત્રીની સગાઈની ચિંતામાં યોગ્ય યુવકની શોધમાં નીકળેલા મેધાવી ઋષિ ભયાનક તાવની બીમારીમાં સપડાઈ ગયા. જેમ તેમ કરી તેઓ આશ્રમે પાછા ફર્યા. પિતાની ખરાબ હાલત જોઈ મેધાવતી ગભરાઈને તેમની પાસે દોડી આવી. મરણ કાંઠે પહોંચેલા પિતાને મોઢેથી તૂટતા શબ્દોમાં તેણે ચિંતાનું કારણ જાણી લીધું. કન્યાદાનની મંગલ આશા તેમણે અંતરમાંથી તજી દીધી. હતાશ બની છેલ્લા શ્વાસે તેમણે પ્રભુનું નામ સંભાળ્યું. હે દીનાનાથ, સંસારના માયા મોહમાં ડૂબેલા આ અભાગી જીવનું રક્ષણ કરો, તેની ઉપર દયા કરો. તેમની સ્તુતિ ભગવાને સાંભળી. શ્રી વિષ્ણુ પરમાત્માના દૂતોએ આવી મેધાવી મુનિના આત્માને તેમના શરીર પિંજરમાંથી ઉઠાવી લઈ અને શ્રી ભગવાનના ચરણોમાં પહોંચાડ્યો. પિતાના મરણથી મેધાવતી પાગલ જેવી બની ગઈ. મૃત પિતાનું શબ ખોળામાં લઈ તે ચોધાર આંસુએ કલ્પાંત કરવા લાગી. ઋષિ કન્યાનો પથ્થરના દિલને પીઘળાવે તેઓ કરુણ વિલાપ સાંભળીને વનમાં રહેનારા મુનિઓ મેધાવી ઋષિના આશ્રમમાં ભેગા થઈ ગયા. ઋષિ પુત્રીને જેમ તેમ સમજાવી તેના ખોળામાંથી મેઘાવી ઋષિના શબને લઈ જઈ સ્મશાનમાં અગ્નિદાહ દીધો. પછી તે એકલી અટુલી બાળાને આશ્વાસન આપી સૌ એક પછી એક પોતપોતાના આશ્રમમાં ચાલ્યા ગયા. પિતાની પાછળ શ્રાદ્ધ, દાન, પુણ્ય વગેરે ઉત્તર ક્રિયાઓ કરી શાસ્ત્ર પ્રમાણે કરી અને તે નિસ્તેજ બાળા સુખે દુઃખે પોતાની જિંદગીના બાકીના દિવસો વિતાવવા લાગી. ઇતિ શ્રી બૃહદનારદીય પુરાણમાં શ્રી આ પુરુષોત્તમ માસના મહાત્મ્યનો અધ્યાય 8મો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કાઠા ગોર માત કી જય. પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. બધું જ કૃષ્ણાર્પણમસ્તુ.